મારી એવી ઈચ્છા કે ભલે મસ્તી કરીએ, મસ્તીની સાથે ખાલી એક નાઇટમાં ખાલી એક પ્રોડક્ટિવ વાત થઈ જાય ને તો બી એ વસ્તુ છે ને તમને ખરેખર એ નાઇટ તમે જીવી લીધી કહેવાય. એમ બધા કહેતા હોય છે કે ચા પીએ ને તો ઊંઘ ના આવે, મને ચા પીને ઊંઘ આવે છે. બોલ હું કહું છું આજે તાર શોરો કરે છે ને એમાં કંઈ રાખ્યું નહીં, બરાબર, મૂકી દે બધું, મેલ દે સાઈડમાં, નહીં ને સારી જગ્યાએ લગાડ દે. ઓમાં કહી નહીં કે આ કંઈ ટાઈમ પાસ જ કરે છે ને કામ રૂપિયા મળવાના નહીં, શું કરવા કે આનો છોકરો જો કે ડિગ્રી ચડી ગયો, આનો છોકરો માસ્ટર જતો, આનો છોકરો કેનેડા જતો રહ્યો, આનો છોકરો ઓસ્ટ્રેલિયા જતો રહ્યો, આનો કે 60,000 70,000 પગાર છે. ત્યારે મેં ખાલી એટલું જ કર્યું, મેં ખરેખર એ માથે બરફ મૂકીને એટલો ઠંડો રહ્યો, મેં કશું જ કોઈ જવાબ નથી આપવો, હવે કરીને બતાવું છે એની હાવ, બસ મહેનત કરીશ, કરીને બતાવીશ. અને તમે એવું માઇન્ડસેટ રાખીને જો ગુજરાતી મૂવી સારી હોતી જ નથી. તમે સમજો ગુજરાતી મૂવીને ગુજરાતી પબ્લિક જ સપોર્ટ નથી કરતી, ગુજરાતીમાં ઇન્ટરેસ્ટ નથી, એ બી ગુજરાતીમાં બોલે છે. બોલો. નમસ્કાર, બેનિફિટ ન્યૂઝના ખાસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. જાણીતા ચહેરાની અજાણી વાતો, જેમાં તમે કલાકારોના જાણીતા ચહેરાને તમે જોયા તો હશે, પણ તેમના વિશેની અજાણી વાતો અમે તમને જણાવીશું. ત્યારે આપણે એવા એક કલાકારને હું તમારી સમક્ષ લઈને આવી છું, જેને તમે સોશિયલ મીડિયા પર જોયા હશે અને 100% તેમને જોઈને તમારા ફેસ પર એક સરસ મજાની સ્માઇલ આવી જ હશે. તો આજે આપણી સાથે જોડાયા છે કુનાલ સુથાર. કુનાલ, આપનું સ્વાગત છે બેનિફિટ ન્યૂઝમાં. થેન્ક યુ સો મચ. ફર્સ્ટ ઓફ તો અમને સમય આપવા માટે તમારો આભાર. ના, જરૂરી છે આ બધું, અને લોકોને બી જાણવું જરૂરી છે કે, કારણ કે લોકોને અત્યારે એવું છે કે હા તો કલાકાર છે, આ ફેમસ હશે તો આની લાઈફસ્ટાઈલ કેવી હશે અને કેવી રીતે જીવતા હશે. ના, એવું હોતું નથી. જેમ બધા જીવે છે ને એમ જ અમે જીવીએ છીએ. અમે બી નીચે બેસીને જ ખાઈએ છીએ. અમે કોઈ ડાઇનિંગ ટેબલ, અમે કોઈ ચાંદીની થાળીમાં, સોનાની થાળીમાં જમતા નથી. અમે બી એમ જ જીવીએ છીએ. સો કેવું ચાલી રહ્યું છે પહેલા તો તમારું કામ? યસ, અત્યારે તો બહુ જ સરસ ચાલી રહ્યું છે મારું કામકાજ. હમણાં રિસેન્ટલી મેં એક મૂવી કરી, ગુજરાતી મૂવી લઠ્ઠા સદન કરીને, અને રિસ્પોન્સ ટચવુડ બહુ જ સરસ આવ્યો છે. અને એના પછી અત્યારે યુટ્યુબની 2 વેબ સિરીઝ આવી રહી છે. બધું લાઇનઅપમાં છે. ધીરે ધીરે અમે મહેનત કરી રહ્યા છીએ એની પાછળ. જોઈએ હવે પબ્લિકને, હવે અમે કામ કર્યા પછી પબ્લિક ઉપર છોડી દેવાનું કે હવે તમે કેટલો આની ઉપર પ્રેમ બતાવો છો, તમને કેવું ગમે છે ને કેવો તમે રિસ્પોન્સ આપો છો. એટલે તમે આવવાના હતા ને તો મેં ક્વેશ્ચન વિચારીને રાખ્યો હતો કે તમને 100% પૂછીશ કે કેવું બાળક જન્મે ને તો મમ્મી પપ્પાએ વિચારી લીધું હોય કે આ ડૉક્ટર બનશે, એન્જિનિયર બનશે, તો તમારા ઘરમાં પહેલેથી ડિસાઇડેડ હતું કે તમારે સંઘર્ષ કરવો પડ્યો, મનાવવા પડ્યા પેરેન્ટ્સને? હા, મનાવવા તો પડ્યા, કારણ કે સીધી વાત છે કે જ્યારે હવે એકચ્યુઅલી સાચું કહું તો મને જ નહોતી ખબર કે હું આ લાઈનમાં જઈશ. ઓકે. અને કેવી સિચ્યુએશન હતી કે હું ટ્યુશનમાં બેઠા હતા અને બધા મસ્તી કરતા હોય, અને ત્યારે હું એક એડવર્ટાઇઝમેન્ટ, આ છે ને જ્યાં બી મારી આ વાર્તા થાય છે ને કે તું કેવી રીતે બન્યો, એકચ્યુઅલી શરૂઆત આ જ છે કે એવું નથી, બધાને એવું લાગે આ કૃણાલ એકનું એક કેમ બોલે છે, પણ આ હકીકત છે કે એક એડવર્ટાઇઝમેન્ટ મને આમ મગજમાં ગોખાઈ ગઈ હતી, પેલા ડાયલોગ અને એક્સપ્રેશન સાથે. એ શરૂઆત કરીને પછી આમ મને આમ ઘણા બધા લોકો કહે કે તું એક્ટિંગ કર, ચાલુ કર, આમ તેમ. બધું મને ના ફાવે ભાઈ, આ તો 2 મિનિટનું, આ તો 2 ઘડી ગમત છે, આ બધું ના ફાવે આપણને. પણ આ તો શું, રાતનો સમય હોય ને ત્યારે આપણને આખા ગામના વિચારો આવા, આમ આખા બહુ મોટા સપના જોઈએ. ત્યારે આ એક વિચાર આવ્યો, શરૂઆત કરી, એક્ટિંગ ક્લાસ કર્યા, પછી યુટ્યુબની શરૂઆત કરી. મારો મિત્ર છે ધ્રુવિલ, એની સાથે અમે યુટ્યુબની શરૂઆત કરી. યુટ્યુબમાં અમે જાતે કરવા લાગ્યા, અને એવું નહીં કે આમ રૂપિયા નાખ્યા હતા. અમે યુટ્યુબના જેટલા બી વિડીયોઝ ત્યારે બનાવતા હતા 0 બજેટમાં બનાવતા હતા. ઓકે. ત્યારે અમે બધું શરૂઆત સારી થઈ, અને આ બધું કોવિડના લીધે છે ને ક્યાંક ને ક્યાંક એવા ઇશ્યુઝ આવી ગયા ને કે બધા પોતપોતાના રસ્તે વળી ગયા. હવે હું એકલો રહ્યો છું, બરાબર. એટલે પછી ઇન્સ્ટાગ્રામથી શરૂઆત કરી. મારું ડ્રીમ હતું કે હવે આ લાઈન પકડી જ છે ને તો હવે પૂરી કરવી જ છે. હવે આના ક્યાંક તો પહોંચવું છે, ભલે આમ 5 સ્ટેપ ચડીશું પણ ચડવા તો છે એની હાવ, બરાબર. સંઘર્ષ તો આમ જોવા જઈએ તો 6 થી 7 વર્ષનો તો થઈ જ ચૂક્યો છે અત્યાર સુધી. અને પહેલા મા બાપનો સપોર્ટ તો હતો જ નહીં. મા બાપનો એટલે સમજો ફેમિલીનો સપોર્ટ હતો જ નહીં. ફેમિલી લઈ લો, આખું મારું કુટુંબ લઈ લો, કોઈ બી લઈ લો, મને ખાલી છે ને બધા એમ જ કહે કે આ બધામાં કશું રાખ્યું નથી,
આપણે ધંધો કરીએ આમ છે તેમ છે. હા મને ખબર છે ધંધો છે પાછળથી, પણ એક પેશન છે, મારી ઈચ્છા છે તો મારે ફોલો કરવી છે. મેં મારી મમ્મીએ મને એક ક્વેશ્ચન પૂછ્યો, કૃણાલ તને આમાંથી શું મળશે? મેં કીધું મમ્મી આનો જવાબ મારી જોડે અત્યારે નથી, પણ એક સમય આવશે ને ત્યારે હું તને સામેથી કંઈ કહેવા નહીં જોઉં, તને જાતે જ ખબર પડી જશે. બસ મને મારી રીતે મને મહેનત કરવા દે, હું જે બી કરું છું ને મને કરવા દે. પણ મેં મારી મમ્મીને પછી જવાબ નથી આપ્યો. બહારથી જ્યારે જવાબ આપવાના શરૂ થાય ને બહારથી, આપણે બોલીએ ને કે ભાઈ મમ્મી મારા વિડીયો વાયરલ થાય છે, મને આ રીતનો રિસ્પોન્સ મળી રહ્યો છે, ધીરે ધીરે ગ્રો અપ થઈ રહ્યું છે, એ ખબર ના પડે. પણ કેવું એમને કોઈ ત્રીજું વ્યક્તિ, કોઈ બહારનું કોઈ વ્યક્તિ આવીને કહી જાય ને કે યાર તમારો છોકરો મસ્ત વિડીયો બનાવે છે, કે મજા આવે છે જોવાની આમ તેમ, ત્યારે એમને ધીરે ધીરે ખબર પડવા લાગી. તો બી હજુ બી કહેતા જ હતા કે કૃણાલ આ તો બધું બરાબર છે, પણ કમાવાનું રૂપિયા ક્યાંથી લાવશું આમ તેમ. મેં કીધું મમ્મી જો એક ધીરે એક સ્ટેપ ચડાય, અને નથી હજી કે હું એટલો બધો છું કે 40-45 વર્ષનો થઈ ગયો, બરાબર, અને મારી પાસે ટાઈમ છે, બરાબર, અને મેં વિચારેલું છે કે મારે આ સ્ટેજ ઉપર ચડીને આ વસ્તુ કરવાની છે, આ સ્ટેપ ઉપર મારે આ વસ્તુ કરવાની છે, એટલે મને ટાઈમ આપ. આટલી સુધી પહોંચ્યો છું ને તો હું કંઈક તો પાયો બાંધીશ જ એમ, એની હાઉ ભલે એના 30 વર્ષ બી કેમ ના પૂરા થાય. મારે જોડે અમારે બિઝનેસ બી છે, એવું નથી, ભગવાનની ત્યાંથી બિઝનેસ છે, બધું જ છે, પણ બિઝનેસ બી આપણે સાથે કરવાના જ છીએ, અને આપણને બી ખબર છે કે આપણે એ બી સંભાળવાનું છે પાછળ જઈને. પણ એક આ જે પેશન છે ને મારે એને બહુ જ સાચવીને રાખવી છે, એમ કે ભાઈ આપણે આટલી મહેનત કરી છે ને આને મારે ખોવા નથી માગતો. પછી ધીરે આમ શું કહે કામ મળવા લાગ્યું થોડું ઘણું, અને લોકો જોતા રહ્યા, લોકોનો પ્રેમ વધતો ગયો, બહુ સારો એવો પ્રેમ આપતા રહ્યા. એના પછી આમ મારા ફાધરે મને ગ્રીન સિગ્નલ આપ્યું, બેટા તું કર, કંઈ વાંધો નહીં, અમે સાથે છીએ. અને પહેલાં લેજિટ તમે નહીં માનો, મને એવા ટોન આવ્યા છે ને બોસ, કે અહીંયા હું નહીં બોલી શકું એમ મારા આંખની સામે હું અહીંયા આવી રીતે બેઠો છું આમ મસ્ત, અને મારી આજુબાજુ આખું મારું કુટુંબ બેઠેલું હશે, અને એમાંથી એક વ્યક્તિ આમ એવો વર્ડ મારા માટે યુઝ કર્યો ને, ત્યારે આમ કોઈ બી માણસ હોય આમ તરત હાઈપર થઈ જાય, સામે જવાબ આપી દે, એવું બોલવાનું નહીં એમ. ત્યારે મેં ખાલી એટલું જ કર્યું, મેં ખરેખર એ માથે બરફ મૂકીને એટલો ઠંડો રહ્યો, મેં કશું જ કોઈ જવાબ નથી આપવો, હવે કરીને બતાવું છે એની હાવ, બસ મહેનત કરીશ, કરીને બતાવીશ. હવે એ જ લોકો જે લોકો મને ગંદા ટોન માર્યા છે ને, મારા મમ્મીને ફોન કરીને કાન ભર્યા છે કે તાર છોકરો આ બધું કરે છે, કશું મળવાનું નથી, કે હમત થોડું આમ. અમે જનરલી સાબરકાંઠાના છીએ, મળે છે, તો કઈ રીતે જો બોલ હું કહું છું, હા આજે તાર સુરો કરે છે ને એમાં કંઈ રાખ્યું નહીં, બરાબર, મૂકી દે બધું, મેલ દે સાઈડમાં, નહીં ને હારી જગ્યાએ લગાડ દે, ઓમાં કહી નહીં કે આ કંઈ ટાઈમ પાસ જ કરે છે ને, કામાં કંઈ રૂપિયા મળવાના નહીં, શું કરવા, કે આનો છોકરો જો કે ડિગ્રી ચડી ગયો, આનો છોકરો માસ્ટર જતો, આનો છોકરો કેનેડા જતો રહ્યો, આનો છોકરો ઓસ્ટ્રેલિયા જતો રહ્યો, આનો કે 60,000-70,000 પગાર છે. અરે હોય બધાને પગાર, એ લોકો એમની રીતે મહેનત કરે છે, મારી જોડે સ્કિલ્સ છે જે, અને એ લોકો જેની વાતો કરી રહ્યા છે, મારી જેવી સ્કિલ્સ એમની જોડે છે નથી ને. તો બસ, તો બધાનો એક સમય આવે, અને હું ઘરે બેહીને આમ શાંતિથી બેહી તો નહીં રહેતો, આમ કરીને ચૂપચાપ મહેનત તો કરું છું ને, કંઈક ના કંઈક તો કરું છું ને. એ સમયે બી આ બધા જે ટોન આવતા હતા ને, મારી મમ્મી ક્યારેક અમે ઊંઘતા હોય ને તો બી મારી મમ્મી મને કહે, મારા પપ્પા બી મને કહે, કૃણાલ થોડુંક વિચાર, આ તે કરવું પડશે, આ તે. મેં કીધું પપ્પા હું તમને ગેરંટી આપું છું, મને ટાઈમ આપો, બસ તમારો સપોર્ટ અને તમારો ટાઈમ, બસ મને ખાલી એટલું આપી દો, હું ખરેખર એક સ્ટેજ ઉપર આવીને તમને ખરેખર લાગશે, અને મેં એ વસ્તુ પ્રૂવ કરી છે, અને હજુ મારે આગળ ઘણું બધું કરવાનું છે. હજુ હું પૂરો નથી થયો, એમ મતલબ પૂરો પાયો નથી બંધાયો, હજુ શરૂઆત છે આ મારા માટે, અને મારે આગળ હજી ઘણું બધું કરવું છે. અમે પણ જોઈ જ રહ્યા છે, તમારા કામથી પ્રૂફ થયું છે, બધા જ જોઈ શકે છે. તો તમે આટલું બધું સ્ટ્રગલ કરી, મેઇન તો કેવું હોય કે ઘરના જ્યારે આજુબાજુ બહુ બધા ક્વેશ્ચન્સ કરતા હોય ને, એટલે પહેલી પાળ ત્યાં બંધાઈ જાય કે યાર હવે બહારના કહેશે એનાથી ફરક નથી પડતો, પણ ઘરના શું કહી રહ્યા છે. એટલે તમે પહેલું પરફોર્મન્સ આપ્યું તો એ કેવું હતું, અંડર પરફોર્મન્સ હતું કે અંડર પ્રેશર હતા, કે તમને આમ એવું હતું કે ના હવે તો કરીને બતાવી દેવું છે? ના, એટલે કરીને બતાવી દેવું છે એમ, એટલે એ મગજમાં તો હતું કે હવે બોલવું નથી, કરીને બતાવજો. કારણ કે અત્યારે છે ને આમ કોઈ આમ આપણી બોલી પર છે ને અત્યારે કોઈ ભરોસો એકચ્યુઅલી કોઈ નથી કરતું, કે બોસ આપણે આમ કરી નાખીશ ને તેમ કરી નાખીશ, જોજે આવું કરી નાખીશ ને પેલું કરી નાખીશ, એવું કોઈ છે ને આમ વિચારતું જ નથી પહેલાં તો. કે
બોલીશ નહીં, કરીને બતાય, હા. જોઈએ. એટલે હું બોલતો જ નથી પહેલેથી, બોલવાનું જ નહીં. કઈ નહીં, સમય આવશે ને સમય જોઈ બતાવશે. લેશે એ લોકો, સમય આવશે ત્યારે જોઈ લેશે. એટલે મેં એ ટાઈમે બોલવાનું મેં બંધ જ કરી નાખ્યું. પણ અત્યારે છે ને મારા મેઇન સપોર્ટ છે મારા મમ્મી પપ્પા અને મારી બેન. ઘરમાંથી ખાલી આ ત્રણનો સપોર્ટ મળી ગયો છે ને મને કંઈ જ જોઈતું નથી. પણ અત્યારે છે ને જે અત્યારે ટ્રેન્ડિંગના ક્વેશ્ચનો ચાલતા હોય મારા ઘરમાં ફોન પર, તાર સૂરજ એટલું કમાઈ લેતો હશે આમાંથી, આ ક્વેશ્ચન પહેલા તો મેં મારી મમ્મીને કીધું, જો આજ સુધી કોઈએ પોતાની રકમ, એમના ઘરની રકમ આજ સુધી તારે કાનમાં ભરી કોઈએ? ના. તને આ ઘરના વ્યક્તિ કેટલું કમાય તને ખબર છે કે ના? આ ઘરનો છોકરો કેટલું કમાય તને ખબર? તો ના. તો એ લોકોને જાણવાનો હક કેમ છે? અને આપણે જણાઈને શું કરવું છે? 100%ની વાત છે. હું ગમે તે કમાતો, હું 10 રૂપિયા બી કમાતો હોઉં, એમને શું લેવા દેવા? એમને મારે 5 રૂપિયા આપવાના છે તો એ પૂછે છે. બધાની પર્સનલ લાઈફ છે, બધા જે બી રીતે કમાતા હોય, 2 રોટલી ખાવા મળે છે એ ઇમ્પોર્ટન્ટ છે. આમ આ ક્વેશ્ચન બહુ જબરજસ્ત છે. કેટલું મળતું હશે એમાંથી? અરે ગમે તે મળતું હોય, તમારે શું લેવા દેવા? હું કરું છું મારી રીતે મહેનત, અને હું કંઈ આમ કોઈની જોડે રૂપિયા, તમારા ઘરે ફોન કરીને મેં તમારા જોડે રૂપિયા તો માગ્યા છે નહીં. મારી મમ્મી હવે અત્યારે આમ સરસ જવાબો આપતી થઈ ગઈ છે. અત્યારે મારી મમ્મી બી એક્ટર થઈ ગઈ છે જોરદાર. હા, હું તમને એ જ ક્વેશ્ચન કરવાની હતી કે તમારા સાથે તમારા મધર પણ હોય છે. એટલે પહેલા ફર્સ્ટ ઓફ મને એવું લાગ્યું કે બહુ જ એક હશે બેકગ્રાઉન્ડ સપોર્ટિવ, પછી તમે કહ્યું એટલે મેં પૂછ્યું. મમ્મી, હા, હું મમ્મીને કહું, ચાલ ને મમ્મી આપણે એક્ટિંગ, એક નાનકડો ડાયલોગ છે, ના થાય કૃણાલ મારાથી આ બધું તું રહેવા દે યાર, લોકો શું કહેશે. મેં જો આવ્યો ના ક્વેશ્ચન, લોકો શું કહેશે, મેં આ મૂકી દે સાઈડમાં મમ્મી. હવે આ લોકોનું વિચારીને છે ને એમાં તારો અડધો દિવસ છે ને એમાં જ જતો રહે છે. મૂકી દે લોકોનું, અને મારી જોડે ખાલી હું કહું ને એટલું કર. પછી મેં મમ્મી જોડે ચાલુ કર્યું. પછી એક વખત તો મેં પપ્પાને બી લીધા. પપ્પાને મેં કીધું કે પપ્પા એક રોલ છે તમારો, એક બી ડાયલોગ નથી, ખાલી એક રોલ છે, ખાલી આવવાનું છે, પટ્ટો આમ કરી આટલું કરવાનું છે, અને આમ બસ આને ખાલી એક્શન કરવાનું છે કે મારો છોકરાને. કૃણાલ મારાથી ના થાય યાર આ બધું, તું મને આ બધામાં ઇન્વોલ્વ ના કરીશ, મેરે કો મેરી જગ્યા રહેને દે, મેરે કો મત પરેશાન કર. મેં તું પપ્પા પ્લીઝ, બહુ મજા આવશે, સમજો ને યાર, એમ કરીને ઊભા તો થઈ ગયા. પછી કે હું આમ મસ્ત પરફેક્ટ તૈયાર થયા, અને પછી એમને રોલ કર્યો, મમ્મી પપ્પાનો હું એક ફ્રેમમાં. અને વિડીયો હજુ બી એટલી મજા આવે છે ને મને જોવાની, અને આમ એકદમ આમ ડર મટી ગયો છે કે હા ભાઈ કેટલું મસ્ત સપોર્ટ. અને અત્યારે તો મારી મમ્મી પોતે આમ મને ક્યારેક હું સ્ક્રિપ્ટ લખતો હોઉં ને તો મારી મમ્મી પણ સજેશન આપતી થઈ ગઈ, ના કૃણાલ આ ડાયલોગ કાઢ દે, આ ડાયલોગ કરજો, મજા આવશે. કૃણાલ આવો કંઈક કન્સેપ્ટ બનાવીએ, કૃણાલ અત્યારે મારી મમ્મી વાયરલ, અમુક વિડીયોમાં મારી મમ્મી વાયરલ થઈ ગઈ છે. મારા ભાઈબંધો મને કહે કે જવા દે કે તારા કરતા તારી મમ્મી મસ્ત એક્ટિંગ કરે. જો મમ્મી સાંભળ, તારું ટેલેન્ટ આટલા વર્ષે બહાર આવ્યું. તો એટલે મમ્મીનો આમ સાચે માર ખાધો છે કે ખાલી વિડીયોઝમાં માર તો ખાધો જ? મારી મમ્મીએ મને જબરજસ્ત માર્યો છે સાચેમાં. આમ કહીએ ને મારી મમ્મીનું મારા બાળપણમાં મેં મારી મમ્મીનું પેશન્સ લેવલ જબરજસ્ત ચેક કર્યું છે. જબરજસ્ત એક ઇન્સિડન્ટ છે ને, મારી મમ્મી આજે પણ મને સંભળાવે છે, બરાબર. આ મેં ક્યાંય શેર કર્યું નથી, આજે તમારી સામે આ વસ્તુ શેર કરીશ. અને કેમ કે કોઈ મારી મમ્મીને કહ્યું કે મમ્મી તે કૃણાલને ક્યારે માર્યો છે? હા કે મારે છે ને કે કોઈ એવો ઇન્સિડન્ટ. મારી મમ્મી એક જ ઇન્સિડન્ટ કે, કારણ કે એનો સૌથી એ પેશન્સ લેવલની ઉપર જતું રહ્યું. હવે મને છે ને જ્યારે નાના હતા ને ત્યારે ટ્યુશનમાં મને ટીચર છે ને બહુ મારતા હતા, બરાબર. મને નાના હોય એટલે આપણને બીક લાગે, પેલું હોમવર્ક ના કર્યું હોય એટલે આપણને બીક લાગે, જઈશું એટલે આપણે તો દેવાવાળી ચાલુ કરી દેશે. એટલે હું છુપાઈ ગયો ઘરમાં. એટલે મારી મમ્મી શોધ કરો કે હા ક્યાં ગયો, તો બી મળી ગયો. મળીને પછી મારી મમ્મી આમ શું કે પકડીને મને ટ્યુશનમાં મૂકવા આવતી. સોસાયટીમાં જ હતું, પાછળ જ હતું ઘર ટીચરનું, મૂકવા આવતી. આપણે તો હેડ્યા જતા હતા. જેવો મમ્મી આમ એ ઘરે પહોંચ્યા ને જેવો મમ્મી આમ આગળથી દરવાજો ખોલી દઈને હું પાછો ભાગ્યો. સીધો ઘરે આવવા માટે પાછો. જે મારી મમ્મી મારી પાછળ ભાગી જાય ને પથરો જે હાથમાં છૂટો માર્યો મારા, કે તાકા ખરી બપોરે કે ઘરના કામ પતાવીને તને આવી રીતે મૂકવા આવીએ, અને કે તું કે અત્યારે કે મારું પેશન્સ લેવલ આ લેવલનું ચેક કરે છે. કૃણાલ મને એ દિવસે તારા પર એ લેવલનો ગુસ્સો આવે કે જે હાથમાં એ ફેંકીને છૂટો મારું તારા. ત્યારે મને ગજબ માર્યો હતો. પછી ક્યારેક છે ને પેલું શું કહેવાય, બહુ બધી ચોકલેટો ખાતો હતો ત્યારે મમ્મી છે ને મને ચોકલેટો આપવાની, મને કે હવે કે હું તને ચોકલેટ નહીં આપું, સારું કે હવે કરવું છે ચોકલેટ તો ખાવી જ પડશે. મમ્મી છે ને આમ ત્યારે દૂધ લેવા જાય ને ત્યારે
જે સમજો કંઈક ત્યારે કંઈક 19-20 રૂપિયાની કંઈક થેલી મળતી હશે દૂધની, ત્યારે જે હવે 30 રૂપિયા લઈ જાય એમાંથી જે 2-5 રૂપિયા વધે, મમ્મી મને કંઈક લેવા મોકલે એમાં 2-5 રૂપિયા બધું ભેગું કર્યું, 100 રૂપિયા સિક્કા ભેગા કર્યા, અને 100 રૂપિયાના સિક્કા ભેગા કરીને સ્કૂલમાં છે ને 100 ચોકલેટ લઈ ગયો થેલીમાં. અને મારી મમ્મીને કંઈ ખબર નહીં, અને હું લિટરલી સ્કૂલમાં રિસેસમાં વેચું ચોકલેટ એમને, નહીં મારી બર્થડે નહીં કંઈ જ નહીં, બસ હું ચોકલેટ લાવ્યો ને ત્યારે તો રાજા કે બધા કે હા કૃણાલ જોડે 100 ચોકલેટ છે. હવે બધા ભાઈબંધો બનવા લાગે મારા કે મને કૃણાલ 2 ચોકલેટ હાલ ને, કૃણાલ 2 હાલ ને. ત્યારે કંઈક ચોકલેટ એક જબરજસ્ત ફેમસ હતી ત્યારે, કંઈક મજા આવે મોઢામાં મૂકતા વેચ છે ને આમ તમારા મોઢામાં કંઈક આમ અલગ જ આમ કંઈક આમ કંઈક ચચરે કંઈક એ ટાઈપની ચોકલેટ હતી. તો બધા કે લાઈન કૃણાલ કાલ ને, લાઈન કૃણાલ કાલ ને, આમ તેમ વધી હતી 50 જેવી વધી હશે, તો ઘેર લઈને ગયો. મમ્મી તો ખબર ને ત્યારે તો બેગ ચેક તો કરે જ, ક્યારનું ટાઈમ ટેબલ મારી મમ્મી ક્યારેક ભરી દે કે તો કે બધી બુક ટાઈમ ટેબલ હોય કે ના હોય બધી બુક લઈ જવાની. તો મમ્મીએ નાસ્તાનો ડબ્બો કાઢીને થેલી જોઈ આમ કરીને ચોકલેટની, એ થેલી જોઈને અને મારી મમ્મી ચોકલેટ ચાખી બી ખરા કે ચોકલેટ છે કે હવે એકચ્યુઅલી બીમાર કરી નાખે ને એવી જ ચોકલેટ હતી એ. અને એ ચોકલેટ જોઈને જે મારી મમ્મીએ મને ફટકાર્યો છે ને, મજબૂત ફટકાર્યો છે. એ અમુક ઇન્સિડન્ટ તો હજુ બી યાદ છે ને. એક વખત મારી મમ્મીને બેસાડો ને તમે, તો મારી મમ્મી મને આમ એના ફેસ ઉપર દેખાશે કે એ ટાઈમે એનો ગુસ્સો કેવો હતો. ત્યારે તો હું નાનો હતો, હવે અત્યારે તો ક્યારેક અમુક વસ્તુ ભૂલી ગઈ, એમાં મમ્મી ક્યારેય ના ભૂલે. જ્યારે મારી મમ્મીને બેસાડશે મારી મમ્મી બોલશે ને તો આમ લાગશે કે હા તું જ હતો ને. તમે મને હવે નેક્સ્ટ પોડકાસ્ટ એમની સાથે પ્લાન કરીશું આપણે. તમે એક વખત માટે મને કહેશો કે તું જ હતો ને કૃણાલા, જે તું અત્યારે તું જ હતો ને પહેલા વાળો. એટલે તમે ઘરથી પણ આવા જ કોમેડી હતા એમ ને, કે ઘરમાં પણ તમારું પહેલેથી એવું નહીં કે સ્ક્રીન પર, પણ તમે બાળપણથી આવા જ છો. એટલે હા, પણ પેલું કહે ને કે મને પેલું કહે ને કે ક્યારેક છે ને જે ઉંમરમાં જે વસ્તુ જોવાની હોય ને એ ઉંમરમાં મેં નથી જોઈ, પણ મેં એકચ્યુઅલી વહેલા જોઈ લીધું છે બધું જ. મારી 18 વર્ષની ઉંમરે મારે જેટલું જોવાનું છે એના કરતાં વધારે જોઈ લીધું. 19 વર્ષની ઉંમરે જોઈ લીધું. કોવિડ વખતે તો બધાએ જોઈ લીધું. હવે એમાંથી કેટલાય ઉતાર્યું ને કેટલાય ના ઉતાર્યું એ એમની મેટર છે, પણ મેં તો ઘણી બધી વસ્તુ ઉતારી કે કોણ કોનું છે, કોણ પારકું, આપણને બધું જ ખબર પડી જાય. એટલે કે ઉંમર પહેલાં મારી ઉંમર પહેલાં મેં ઘણી બધી વસ્તુ જોઈ લીધી છે ને, એટલે આપણે એક વસ્તુ તો સેટ થઈ ગઈ છે કે જેવા સાથે તેવા. આજે સામે વ્યક્તિ આપણને કઈ રીતે જોઈ રહ્યું છે, કઈ રીતે વાત કરી રહ્યું છે, પછી એની જોડે મસ્તી એને લાગતી હોય તો આપણે એવી રીતે વાત કરવાની, બાકી એને જે રીતે પસંદ થતું આપણે એવી રીતે જ વાત કરવાની, એટલી જ વાત કરવાની, બાકી વધારે નહીં. કે બહુ શીખવાડી દીધું છે કોરોનાએ તો. એકચ્યુઅલી બધાને જીવન જીવવાની સ્ટાઇલ બદલી નાખી છે, બધાને પૈસાની વેલ્યુ બતાવી છે, સંબંધોની વેલ્યુ બતાવી છે. અને એ કહે ને કે પેલોની મિત્ર ઉપર એક કહેવત છે કે મિત્ર જેવો શોધો છે ઢાલ સરીખ હોય, સુખમાં પાછળ રહે દુઃખમાં આગળ હોય. તો આ વસ્તુ છે ને રિયલ લાઈફમાં બી લાગુ પડે છે કે આવા સમયે દુઃખમાં કોણ આગળ રહે છે. મેં ઘણા બધા લોકો છે ને મારા લાઈફમાંથી ગયા છે ને, મેં આજ સુધી છે ને કોઈ ઝઘડા નથી કર્યા કે કોઈની જોડે એવો ઝઘડો નહીં કર્યો કે આજ પછી તું મને બોલાવતો નહીં, આજ પછી તું મારા લાઈફમાંથી નીકળી જા, ચલ તું આજ પછી હું તને નહીં બોલાવું, આપણા બંનેના સંબંધ પૂરા. મારે આવું કહેવું જ નહીં પડ્યું. રજૂડ છે ને બધા કુદરતી રીતે જ જતા રહ્યા છે. એમનો સમય આવે ને ત્યારે જતા રહે. ઉપરવાળો પરીક્ષા કરે કે કોઈ વ્યક્તિ આવીને જ્યારે જતું રહે ને તમારા લાઈફમાંથી કીધા વગર, કયા વગર, કે કોઈ માથાકૂટ વગર, કોઈ વાત કર્યા વગર જતું રહે ને, તો ખાલી એટલું ત્યારે સમજી રહ્યો કે આ વ્યક્તિ આવ્યું, ભલે કોઈ બી નિયતથી આવ્યું છે, એની કઈ નીતિ હશે, શેના માટે મારી જોડે આવે છે મને નહીં ખબર, પણ હા એ વ્યક્તિ છે ને કંઈક ને કંઈક શીખવાડીને ગયું છે. અને અત્યારે જે હાલની તારીખમાં જોડે છે ને, કામ લિટરલી એવા લોકો છે કે ભાઈ કંઈક થયું છે, એક કામ છે, પહોંચ્યો, બસ આવા લોકો છે મારી જોડે અત્યારે. કારણ એમ નહીં પેલું આ કલયુગમાં સારા વ્યક્તિઓ શોધવા એટલે રેતીની અંદરથી નાનો ડાયમંડ શોધવો બરાબર છે. એ મેં હવે જઈને મેં કમાયા છે, ડાયમંડ મને મળી ગયા છે. તો તમારા નાનપણના મિત્રો જે છે એ હજુ સુધી સાથે છે ખરા, કે પછી ઇન્ડસ્ટ્રીમાં આવીને નવા મિત્રો મળ્યા હોય, જૂના ભૂલાઈ ગયા હોય એવું કંઈ? ના, જૂના છે ને અત્યારે મારી જોડે જે અવેલેબલ છે ને હાલની તારીખમાં બી ધ્રુવિલ પ્રજાપતિ, પછી એક હેત કરીને છે, આ બે એક્ટર છે.
ઓકે. બરાબર. અમે સ્કૂલથી સાથે છીએ, સ્કૂલથી મતલબ સમથિંગ ચોથા પાંચમા ધોરણથી લઈને પછી 10મા પછી જ્યારે લાઈન પસંદ કરવાની હતી ત્યારે બી બહુ ગજબ સિચ્યુએશન થઈ ગઈ હતી કે ધ્રુવીલ હતો એને ડિપ્લોમા સ્ટાર્ટ કરી દીધું. પછી હેત જે હતો ને, હવે હેત કન્ફ્યુઝ હતો કે હું સાયન્સ લઉં કે ડિપ્લોમા લઉં. હવે મેં તો છેક સુધી ડિપ્લોમા માટે હું રેડી થઈ ચૂક્યો હતો એકદમ પરફેક્ટ રીતે. હા ભાઈ ડિપ્લોમા કરવાનું છે. મારા પપ્પાએ મને શું કહેવાય ફીસ ને બધું આપી દીધું હતું. અને હેતની મમ્મીનો મારી પર ફોન આવ્યો કે કૃણાલ તું શું કરે છે બેટા? મેં તો જો આંટી આપણે તો ડિપ્લોમા લેવાનો પ્લાન કર્યો છે, આપણાથી સાયન્સ થાય એવું લાગતું નથી, કેપેસિટી આપણને આપણી ખબર પડી ગઈ છે. તો કે સારું તો મારા છોકરાને બી ડિપ્લોમા લેવડાવ. મેં જો એની શું ઈચ્છા છે કે મને લાગતું નહીં કે સાયન્સ બાયન્સ કરી શકે, તો મૂકો ને આંટી ડિપ્લોમા લેવડાવી દો. એને ડિપ્લોમા લેવડાવી અને એ જ કોલેજમાં અમારે જવાનું, જોડે જ જવાના હતા. ટર્નિંગ પોઈન્ટ મારા જીવનમાં આવ્યો. એ ડિસિઝનમાં ટર્નિંગ પોઈન્ટ મારા જીવનમાં આવ્યો. મારા ઘરે ખબર નહીં કોઈ વ્યક્તિ આવ્યું હશે ને સાયન્સની 11-12 સાયન્સની એટલા બધા વખાણ કરે ને તો મારે સાયન્સ લેવું પડ્યું. ઓ માય ગોડ. એવું નહીં પણ પપ્પા કે લઈ લે બેટા સાયન્સ લઈ લે, આમ તેમ લઈ લીધું. આમ હા કરી બતાવીશું. હવે એટલે પહેલું તમે સાબિત કર્યું ને કે મિત્રોનું કરિયર બગાડવામાં પહેલો મિત્રનો હાથ હોય. એ સાબિત કર્યું તમે. ના પણ એ જે હતું ને એ બી કેવી સિચ્યુએશન અત્યારે બી છે ને હેતની મમ્મી આંટી છે ને અમને એ હેતની મમ્મી હાલની તારીખમાં બી મને કહે તારા વાદે કે મેં મારા છોકરાને ડિપ્લોમા લેવડાવ્યું તું સાયન્સ જ ચડી ગયો. પછી હું જવાબ આપું છું હું પાછો 2 વર્ષ પછી ડિપ્લોમામાં આવી ગયો ને. બાપરે. મેં સાયન્સ કર્યું, સાયન્સ પછી ડિપ્લોમા પાછું ચાલુ કર્યું અને મિકેનિકલ એન્જિનિયર. હું મિકેનિકલ એન્જિનિયરિંગનું ભણ્યો છું ડિપ્લોમામાં. અને તમને ખબર જ છે કે એન્જિનિયર હોય, એન્જિનિયરને છે ને બધી જ લાઈનો ખુલ્લી હોય. મિકેનિકલ એન્જિનિયરો માટે બધી જ લાઈનો ખુલ્લી હોય. એને કોઈ બી લાઈનમાં જઈ શકે, ચિત્રકાર બી બની શકે છે, એક્ટર બી બની શકે છે, કોઈ બી બની શકે છે મિકેનિકલ એન્જિનિયર. તો મિકેનિકલ એન્જિનિયર બન્યો. ત્યારે મારા ફ્રેન્ડ્સ છે ને મારા ફ્રેન્ડ્સ બન્યા હતા તે હાલની તારીખમાં બી અત્યારે જોડે છે. અને એટલા સરસ છે ને. અને લિટરલી સ્ટેજ ફિયર મારો દૂર કર્યો હોય ને તો કોલેજમાં. હવે કેવી સિચ્યુએશન, બધા નવા કોલેજમાં તો મળ્યા હોય તો શું કહે ત્યારે તો હું એમ જલ્દી કોઈની સાથે વાત ના કરું કે આપણને થોડુંક એમ થાય કે આ વ્યક્તિ સાથે વાત કરીશ ને ગમશે નહીં ગમે. તો ધીરે ધીરે બોન્ડ બનતો ગયો. તો એમની જોડે હું ખુલ્યો. આમાં એક ફેકલ્ટીની મેં એક્ટિંગ કરી, મિમિક્રી કરી. તો એમાં એ લોકો મજા આવી ગઈ. અમે જમવા જઈએ ને ત્યાં એક જગ્યાએ બેસતા હતા ત્યાં કોલેજમાં, તો ત્યાં હું એક્ટિંગ મિમિક્રી કરતો હતો. હવે ટીચર્સ ડે આવ્યો, હવે આપણને નથી ખબર કાલો કંઈક આડો પ્લાન કર્યો મારા માટે. અને ભાઈબંધ એવું જોઈએ પેલા નહીં ધક્કો જ મારા પાછળથી ચાલે પતી ગયો, તારે કરવું જ પડશે. તો ટીચર્સ ડેના દિવસે તો એકદમથી છે ને પાછળથી બોલે અમારા ભાઈબંધો, સર આ કૃણાલ તમારી સરસ એક્ટિંગ કરે છે. કોણ છે કૃણાલ? કે આ રહ્યો કે એક્ટિંગ કરે છે કે હા સાહેબ મસ્ત મિમિક્રી કરે છે કે તમારી. હવે તો કંઈ કરવી જ પડે. હું પાછળથી એ લોકોને દઉં ગમે તેમ. મેં કીધું અલા મેં કીધું મારે ડિપ્લોમા કરવાનું છે, પૂરું કરવાનું છે, આ લોકો કાઢી મૂકશે. અરે નહીં કાઢી મૂકે આમ ત્યાં. ત્યારે મેં શરૂઆત કરી, સ્ટેજ ફિયર દૂર થયો અને જે મને ક્લાસનો સપોર્ટ મળ્યો છે. પછી બીજા ટીચર્સ ડેના દિવસે આખું મિકેનિકલ ડિપાર્ટમેન્ટ ભરાયું અને ત્રીજા ટીચર્સ ડેમાં તો લિટરલી એવી સિચ્યુએશન હજી મારી આંખની સામે છે એ વસ્તુ. અને બહુ જ સરસ વસ્તુ હતી. આખું મિકેનિકલ ડિપાર્ટમેન્ટ છે અને બાજુની બિલ્ડિંગના સિવિલવાળા બારીમાંથી મને જોઈ રહ્યા છે. એટલી ગજબ મારા માટે એક મુમેન્ટ હતી અને બહુ જ મજા આવી ગઈ હતી. એ ત્યાં મારો સ્ટેજ ફિયર દૂર થઈ ગયો. અને કહીએ ને કે ફ્રેન્ડો ભાઈબંધો બધા હજુ પહેલેથી જૂના જે છે ને એ હાલની તારીખમાં બી છે. એવું નહીં કે સ્કૂલના છે. પછી શું કે એવી રીતે અમે કોઈ ડાન્સ ક્લાસ, હું ગરબા ક્લાસમાં જતો હતો ત્યાં બી બન્યા છે. બરાબર. એમાંથી બી 1-2 હજુ મારી જોડે છે. અને કેવા છે ખબર છે, લિટરલી સપોર્ટ કરે છે. એમને મારી જોડેથી કંઈ લેવું કરવું નથી કે મારે એમની જોડેથી કંઈ લેવું કરવું નથી. બસ એક સંબંધ અને બોન્ડ હજુ બનાવી રાખ્યો છે એમ. એટલે પહેલેથી આમ તમને ખબર જ હતી કે આ જ કરવું છે ને, એટલે પેલું કહેવાય ને કે કાયનાથી પણ એ જ તરફ તમને વાળ્યા કે હા ભાઈ અહીંયા કર્યું, સ્ટેજ ફિયર પણ દૂર થઈ ગયો, આગળ પેરેન્ટ્સ બી સપોર્ટ કરી રહ્યા છે.
બસ એટલું સ્ટ્રગલ હજુ બી લખ્યું છે, અને સ્ટ્રગલ તો બધાના જીવનમાં હોય જ, અને હજુ મારું સ્ટ્રગલ બહુ બાકી છે. અને મને કોઈ એવું કંઈ નથી કે ભાઈ બસ હા યાર હું ફેમસ થઈ ગયો છું, હવે બસ મારું પતી ગયો, લોકો સામેથી આવશે, એવું નથી. હજા ઘેર ક્રિએટરો છે, ઘેર લોકો અને એવું નહીં ઘેર ક્રિએટરો ઇન ધ સેન્સ અત્યારે બહુ જ સરસ લોકો કોન્ટેન્ટ બનાવી રહ્યા છે, સુપર કોન્ટેન્ટ બનાવી રહ્યા છે, બસ બહુ મજા આવે એમને બી જોવાની. તો કોમ્પિટિશન આમ જોવા જઈએ તો કોમ્પિટિશન તમારા છે જ, દિવસે તમારી કોમ્પિટિશન વધવાની જ છે, બરાબર. પણ એ કોમ્પિટિશનમાં બી ટકી રહેવું ને, અને કેવી રીતે ટકવું, અને એવી નિયતથી નહીં કે આને તો પાડવો જ છે, એવી નિયતથી નહીં. બધા પોતપોતાની રીતે આગળ પોતપોતાના રસ્તા છે. આ ક્રિએટર છે તો એનો રસ્તો પોતાનો છે, એ ત્યાં જઈ રહ્યો છે, કેટલી સ્પીડે જઈ રહ્યો છે એ એના ટેલેન્ટથી જઈ રહ્યો છે. મારો રસ્તો છે તો હું કેટલી સ્પીડે જઈ રહ્યો છું મારા ટેલેન્ટથી જઈ રહ્યો છું. ઘણા બીજા બધા ક્રિએટરો, કોઈના રસ્તામાં આવતું નથી. તો તમે કહ્યું આગળ વાતમાં કે તમે મૂળ સાબરકાંઠાના, અને તમારો બહુ અમદાવાદમાં જ થયો છે. હા, બહુ અમદાવાદ. તો તમે આમ પાક્કા અમદાવાદી હશો. પાક્કા અમદાવાદી. એટલે પેલું કેટલીએ બેસવાનું, ટપરી પર ચા પીવાની. ચા વગર તો આમ દિવસ શરૂ ના થાય, ને દિવસ પતે હોય ને ત્યારે ચા જોઈએ. એટલે મેં સાંભળ્યું છે જે મહાન માણસો બન્યા ચાની ટપરીએ ડિસ્કસ કરીને જ બન્યા છે. એટલે અમે એક નામ ઉમેરી દઈએ હવે તમારું. ચા તો ખરેખર ચાનો કપ હાથમાં હોય ને ત્યારે જે સાહેબ ડિસ્કશનો થાય ને, આમ ક્યારેક તો એવું ફીલ થઈ જાય કે હું જ બોલ્યો ને. પોતાના પર સવાલ ઉભા થાય કે આ મેં કીધું હતું, ये મેં કબ कैसे बोल दिया, ये આઈડિયા મારો જ હતો એવું થાય. હા, એવું થઈ જાય ક્યારેક આમ. પણ એની મજા છે. કેફે ને બધું તો ઠીક છે કે ભાઈ આ મીટિંગ્સ ને બધું હોય, કેફે ને બધું ઠીક છે, ઓફિસ બધું ઠીક છે, પણ જે કેટલી એ બેસવાની જે મજા છે અને એની જે ચર્ચા છે ને, આમ ગમે તેવી ચા હોય પણ કેટલીની ચા એ કેટલીની ચા. તો ફેવરેટ સ્પોટ કયું છે? અમદાવાદમાં તો બહુ બધી ફેમસ કેટલીઓ છે, તમે યુઝ ટુ જતા હોય, એટલે અમે કઈ નથી દેતા કે કોઈ તમને સ્પોટ કરી લે. ના, મને શું કહેવાય, મને સૌથી વધારે તો ગમતી હોય ને તો એક શાસ્ત્રીનગર સાઈડ એક કેટલી છે, ત્યાં શું કે હું રાત્રે જ્યારે ઘરે જતો તો ત્યાં ચા પીને જવાની. ભલે બધા એમ કહેતા બધા કહેતા હોય છે કે ચા પીએ ને તો ઊંઘ ના આવે, મને ચા પીને ઊંઘ આવે છે. મેં ઘણા લોકો જોયા જેને ચા પીને ઊંઘ આવે છે, ચા પીધા વગર ઊંઘ નથી આવતી. બાકી જ જમ્યા પછી ચા તો પીવાનું, પછી સુવાનું. મારી મમ્મી આટલો મોટો મગ કાયદે આખું મગ ભરાઈ જાય ને છલો એટલી ચા મને બનાવીને આપે છે. એને ખબર છે કે ઉઠતા મેં તારે છે ને ચા જોઈશે, આખું મગ ભરીને ચા રેડી જ હોય મારી. એ ચા એક સવારમાં બહુ શું કહેવાય વધારે ચા પી લેવાની, પછી નાની ચાલતી રહે દિવસના અંત સુધી ચાલતી જ રહે. આમ નહીં મગજ ભાઈ ચા પીવી પડશે યાર, ચા પીવી પડશે. એ શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય. ચોમાસામાં બી આમ કઈ ને તો બહાર નીકળો, સ્પેશિયલી વરસાદમાં બહાર નીકળવાનું ચા પીવા માટે. જે મજા છે ને એની ચા પીવાની, કે ચોમાસામાં વરસાદ પડી રહ્યો છે મસ્ત, ભલે પાણી ભરાયું છે પણ કેટલીએ જઈને ચા તો પીવાની. ફેવરેટ ભાઈબંધને પકડીને લઈ જવાનો, ચલ તારે પણ આવવું પડશે. હવે કે શરદી થઈ જાય, એ તો કે થવાની, એ તો ચોમાસામાં શરદી તો થાય જ. એ તો હવે ચા પી લે છે, 2 વધારે પી લે છે, ત્યાં ઘેર જઈને વિક્સ લગાવીને ઊંઘી જજે. પણ જવાનું મજા આવે, એની મજા છે. તો અમદાવાદનું સ્ટ્રીટ ફૂડ તમારું શું ફેવરેટ છે? કારણ કે આપણા ત્યાંનું સ્ટ્રીટ ફૂડ વખણાય છે, પણ ઓપોઝિટ એમ કે સુરતનું પણ બધા ફેમસ છે, તો અમદાવાદનું તમને કમ્પેરેટિવ કયું ગમે? અમદાવાદનું સૌથી વધારે તો હું મેથીના ભજીયા કહું. મેથીના ભજીયા, પછી થેપલા. થેપલા તો ઓલ ગુજરાતીના વર્લ્ડ વાઇડ ફેમસ છે. યલ્લો ઢોકળા, ખાલી યલ્લો ઢોકળા, અને એની ચટણી. પણ ચટણી હું બહુ ઓછું, તમને હસવું હશે, હું ઢોકળા જોડે બી ચા, થેપલા જોડે તો ચા હોય જ, ઇવન ભજીયા જોડે બી ચા, બધા જોડે. મતલબ ચા તો છે જ, ચા એ પરમનન્ટ છે, બાકી બધું બદલાતું રહેશે. આટલી વસ્તુ તો આમ પેલું કહીએ ને, જ્યારે કશું ના મળે તો આ 3 ઓપ્શન તો આપણી પાસે હોય. થેપલા પહેલા ભજીયા આવે મારા માટે, એવી ખાલી મેથીના એકદમ સોફ્ટ ભજીયા, એ પહેલા આવે, પછી થેપલા આવે, પછી છેલ્લે ઓપ્શનમાં ઢોકળા આવે.
એટલે હું બધાને આમ જનરલી કહું કે ગુજરાતીઓમાં પેલું ના હોય કે બ્રેકફાસ્ટ ને બ્રંચ ને લંચ ને અમારે ઓલ ટાઈમ અમને ગમે એ ઈચ્છા થાય ત્યારે ખાવાનું. અમારું બ્રેકફાસ્ટ ચાલુ જ હોય, અમારો નાસ્તો હોય એટલે ખાવાની જોડે એની જોડે ચાય લઈને બેસીએ, એની જોડે ઈચ્છા થાય તો કોલ્ડ ડ્રિંક લઈને બી બેસીએ, અમને મન પડે અમાર કોઈ શેડ્યુલ સેટ નથી હોતા. લંચ ટાઈમે બ્રેકફાસ્ટ કરતા હોઈએ, બ્રેકફાસ્ટ ટાઈમે ડિનર કરતા હોઈએ, કોઈક ટાઈમે નાઇટ આઉટ થઈ જતી હોય, બધા બહાર બધા બેઠા હોય. હવે જનરલી છે ને બધા અમારા રાત્રે મિટિંગ્સ ને બધું થતું હોય, મતલબ 7-8 વાગ્યા પછી બધા ભેગા થાય. મારે કોન્ફરન્સ કરવાની હોય તો મિટિંગ ને એવું બધું કરવાનું હોય ત્યારે બધા 8-9 વાગ્યા પછી ભેગા થાય. તો થોડુંક શું કે આમ ત્યારે કામની વાત થઈ જાય. કામની વાત પછી છે ને આમ મૂડ ઉપર ડિપેન્ડ છે. બધાને પૂછે તારી ઊંઘ કેવી છે, ઠીક તને મજબૂત ઊંઘ આવી જાય, આપણે ઘેર જવાનું થાય છે. એ ત્રીજો કે ચાલે 5 વાગાડવાના પછી 5 વાગ્યા સુધી જે અમે મસ્તી કરીએ, વાતો કરીએ. એવું નહીં કે અમારે છે ને મારે પહેલાં છે ને કેવું થતું હતું ખબર છે, બી ફ્રેન્કલી કહું, જ્યારે નાઇટ આઉટ કરતો હતો ને, મતલબ નાઇટ આઉટ ને બધું નાઇટ થાય ને ત્યારે મારી એવી ઈચ્છા કે ભલે મસ્તી કરીએ, મસ્તીની સાથે ખાલી એક નાઇટમાં ખાલી એક પ્રોડક્ટિવ વાત થઈ જાય ને તો બી એ વસ્તુ છે ને તમને ખરેખર એ નાઇટ તમે જીવી લીધી કહેવાય એમ મારું માનવું છે. અને મારો દરેક વખતનો ટાર્ગેટ હોય છે કે નાઇટ તમે આપણે બહાર રહીએ એનો વાંધો નહીં, બસ ખાલી એક પ્રોડક્ટિવ વાત જે તમારી કાલને મદદરૂપ થઈ શકે. એક પ્રોડક્ટિવ બગાડી પણ સાર્થક થઈ એમ સાર્થક થવું જોઈએ. એક્ઝેક્ટલી. હા, મજા તો બધા આપણે આખી જિંદગી કરવાની જ છે, બરાબર, પણ મારે એક આ મારો નિયમ હોય જ છે. મને છે ને લિટરલી ખબર પડી જાય જ્યાં વધારે પડતો ટાઈમપાસ થતો હોય ને હું ત્યાં બેસી જ નથી શકતો કે અહીંયા ખાલી ટાઈમપાસ થતો. હવે સમજો મારે અમુક ટોપિકથી લેવા દેવા જ નહીં તો પછી હું શું કામ સાંભળું? એક્ઝેક્ટલી. બરાબર. હવે તમારી જોડે હું બેઠો હોઉં ને મારા દૂરના માસીની ચર્ચા કરું, તમને કોઈ ઇન્ટરેસ્ટ રહેવાનો? તારા દૂરના માસી, મેરે કો કુછ લેના દેના નહીં, તો મેરે કો ક્યું સુના રહા હે તું? હા, તો કંઈક આમ વાતો એવી કરવાની કે જે તમને બી ક્યાંક ને ક્યાંક રિલેટ કરતી હોય, મને ક્યાંક ને ક્યાંક રિલેટ કરતી હોય, મસ્તી મજાક બધું થતું હોય, પણ એની અંદર બી બસ એક પ્રોડક્ટિવ વાત, હું નહીં કહેતો 10-15, એક પ્રોડક્ટિવ વાત કે જે તમને છે ને એક કોન્ફિડન્સ આમ કંઈક આમ મેનિફેસ્ટ કંઈક આપણે કરીએ છીએ, મેનિફેસ્ટિંગ કરીએ તો આ મેનિફેસ્ટિંગ બી આ એક ટાઈપનું છે કે એ પ્રોડક્ટિવ વાત છે ને આપણે ઘરે જતા એ વાત થઈ ને તો આપણે આમ ઘણા બધા વિચારો એનાથી કનેક્શન થતા રહે કે બસ આ વાત કરી તો આનાથી આપણે આ થઈ શકે છે, અને આમ ચહેરો આમ ખીલેલો ચહેરા સાથે ઘરે જતા હોઈએ છીએ એમ વસ્તુ. અને કોઈક વખત તો અમે 6-7 વાગે ખાધેલું છે. સવારના 6 વાગે અમે ડિનર કરતા હોઈએ. અને એકચ્યુઅલી આ વસ્તુ ખરાબ છે, ના કરવી જોઈએ. શેડ્યુલ સેટ હોવા જોઈએ જેમ બધા કહે છે. બધું રાત્રે ફરતા ભૂત કહેવાય, બધા ભૂત ના હોય, બધા રાત્રે ફરતા હોય, કામથી બી ફરતા હોય, પણ આ સ્કેડ્યુલ એકચ્યુઅલી આમ બધું કે ખાવાનો સ્કેડ્યુલ તમારો બગાડવો ના જોઈએ. ક્યારેક મારથી થઈ જાય છે, પણ હું તમને બધાને બી કહું છું ના બગાડવો જોઈએ. એટલે હું તમને એક હવે થોડો સિરિયસ ક્વેશ્ચન તરફ આવી કે ગુજરાતી લેંગ્વેજમાં બહુ સારું કામ થઈ રહ્યું છે, ગુજરાતી ભાષામાં સારી એવી પિક્ચર્સ બની રહી છે, હેલ્લારો છે, કસુંબો છે, હવે ઉંબરો આવે છે, બહુ જ સારું, મતલબ કાશી રાઘવ બહુ જ સારો કોન્સેપ્ટ છે. જેવા કોન્સેપ્ટ આપણે હિન્દીમાં જોયો છે જેવા ગુજરાતીમાં આવ્યા છે, તો તમને શું લાગે છે કે આ ભાષાનું બહાર જેમ બોલિવૂડમાં કેવી ઇમ્પેક્ટ પડતી હશે તમારા મતે? મારા મતે અત્યારે છે ને ગુજરાતી ભાષામાં જે અત્યારે ફિલ્મ જેટલી બી આવી રહી છે ને, બરાબર, બધા એટલી મહેનત કરી રહ્યા છે અને આપણે કમ્પેર નથી કરવી, બસ ખાલી સમજો કે બોલિવૂડથી કમ્પેર કરવાની, યા તો હોલિવૂડથી કમ્પેર કરવાની, યા તો સમથિંગ કોઈ બી વસ્તુથી કમ્પેર કરવાની, પણ બસ આપણે જે વસ્તુ આપીએ છીએ ને પછી એક પબ્લિકને સોંપી દઈએ છીએ. પબ્લિકને સોંપ્યા પછી પબ્લિક ઉપર છે કે તમને આ મૂવી ગમ્યું, ના ગમ્યું, અને નથી ગમ્યું તો કેમ નથી ગમ્યું. અને અત્યારે સિરિયસલી સિચ્યુએશન કેવી થાય છે મેડમ, હું તમને કહું, ગુજરાતી મૂવી બને છે ને, આ તો ગુજરાતી છે યાર, મોબાઈલમાં હશે ત્યારે જોઈ લઈશું. કેમ હિન્દી મૂવી આવે છે તો એવું નથી વિચારતા? કેમ હોલિવૂડ મૂવી આવે છે તો એવું નથી વિચારતા? તમે સમજો ગુજરાતી મૂવીને ગુજરાતી પબ્લિક જ સપોર્ટ નથી કરતી. બાકી જે લોકો ગુજરાતી મૂવીને સપોર્ટ કરે છે, ગુજરાતી મૂવીને જેટલી ગુજરાતી પબ્લિક સપોર્ટ કરે છે, તમે એમના મોઢેથી સાંભળશો ને તો તમને
એ ફિલ્મની અંદર રહેલો એક મેસેજ અને ફિલ્મની અંદર એકચ્યુઅલ સ્ટોરી શું છે ને એ તમને એ સમજાવશે. હા, એ ભાવ ખબર પડશે, એમને ઉતર્યો હશે એમના. હા, કે આ મૂવી જોવી જોઈએ. કારણ કે અત્યારની જનરેશન છે ને યો ટાઈપની જે વેસ્ટર્ન જેન્ઝી મને છે ને અમેરિકાનો જોઈશે આ ટાઈપની જનરેશન છે. એકચ્યુઅલી તમે સમજો કે જે જગ્યાએ રહો છો, જે સિટીમાં રહો છો, બરાબર, તમારી માતૃભાષા કઈ છે, તો પહેલાં તમે તમારી માતૃભાષાની વસ્તુઓ તો તમે એટલીસ્ટ જુઓ તો તમને ખબર પડે. બરાબર, બોલિવૂડની મૂવીઝ બી તમને મેસેજ પાસ કરી રહી છે, તો સાથે સાથે ગુજરાતી મૂવીઝ બી તમને બહુ સારા મેસેજ પાસ કરી રહી છે. સમજો કે મમ્મી જ્યારે છોકરાને સમજાવે, બરાબર, તો કેવી રીતે સમજાવે કે માતૃભાષામાં સમજાવે ને, ઇંગ્લિશમાં તો ના સમજાવે. જ્યારે મમ્મી ગુસ્સે થાય ને ત્યારે ગુજરાતી જ નીકળે, બરાબર. તો એ જ વસ્તુ જ્યારે તમે ગુજરાતી મોટા પડદા ઉપર તમે ગુજરાતી લેંગ્વેજમાં કંઈક જોઈ રહ્યા છો ને, એ તમને આમ અહીંયા લાગી આવશે, બોસ, ગજબ લાગી આવશે. અને જ્યારે તમે એમ દિલથી જોશો ને, તમારા આંખમાંથી આંસુ બી પડશે. કોમેડી મૂવી છે, તમે હાહાકાર મૂવી આવ્યું, કેટલું કોમેડી, તમે હસીને પેટ દુખી જાય. પછી કાશી રાઘવની સ્ટોરી જોજો, બહુ જ સુપર્બ છે. પછી હેલારો છે, ઉમરો છે, પછી આ હમણાં રિસેન્ટ મૂવી આવી ફાટીને મૂવી, કેટલું કોમેડી બનાવ્યું છે. એક વખત તમે એટલીસ્ટ જોવા તો જાઓ. અને તમે એવું માઇન્ડસેટ રાખીને જો, ગુજરાતી મૂવી સારી હોતી જ નથી, આવા માઇન્ડસેટથી છે ને જોવા જતા જ નથી. હિન્દી મૂવીના નાઇટ શોઝ થતા હોય છે, તો આપણી ગુજરાતી પબ્લિક છે ને ગુજરાતી ફિલ્મને સપોર્ટ કરે ને, તો નાઇટ શો બી થવાના જ પણ નથી સપોર્ટ કરી રહ્યા. અને હું ખાલી એટલું જ કહીશ કે મૂવીના તમને જો બધી મૂવી શું કહેવાય, બધાની નજરોમાં શું કહેવાય, ઘણા બધા નજરોમાં મૂવી સારી બી હોય છે, ઘણા બધા નજરથી મૂવી એમને ગમતી નથી, પણ એટલીસ્ટ એક વખત જોવા તો જાઓ. હવે મને આજે તમે કીધું આ મૂવી તો ના જોવા જોઈએ, બકવાસ છે, તમે તમારી નજરથી કીધું, બરાબર. તો હું જોવા જ નથી ગયો અને હું શું કહેવાય, જોયા વગર હું પબ્લિસિટી કરું છું આ મૂવી તો નહીં બરાબર. કોણે કીધું? હમણાં આ ગયા હતા ને જોવા, તો એમને કીધું મૂવી બરાબર નહીં. તમે તમારી નજરથી જોયું ને, હું મારી નજરથી જ્યારે મૂવી જોવા જઈશ તો મને ગમશે, તો હું શું કહીશ, મૂવી તો મસ્ત હતી, મને તો ગમી. તમે કીધું મેં મારું માઇન્ડસેટ એ રીતે, મને થોડીક આમાં મને ના મજા આવી એમ. બધાના બધી સ્ટોરી છે ને લાઈફમાં ક્યાંક ને ક્યાંક અલગ અલગ રિલેટ કરતી હોય છે. હવે તમારા જીવનમાં સપોઝ સમજો કે મારા જીવનમાં મેં લગ્ન નથી કર્યા, બરાબર. હવે કંઈક લગ્નની વસ્તુઓ છે, તો મેં લગ્ન કર્યા નથી, ત્યાં કંઈક લગ્નનું બતાવ્યું, એ મને રિલેટ એકચ્યુઅલી નથી કરવાનું. મને ખબર છે આ મને ફ્યુચરમાં ક્યાંક ને ક્યાંક રિલેટ કરશે, પણ તમે જોશો તો તમને ખબર પડશે ને. સીધી વસ્તુ છે કે બધાને લાઈફમાં કંઈક ને કંઈક રિલેટ કરતી વસ્તુ હોય. એટલે હું એક જ વસ્તુ કહીશ કે તમે ગુજરાતી મૂવી અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝના લોકો જે મહેનત કરી રહ્યા છે, મહેનતથી કંઈક તમને વસ્તુ આપી રહ્યા છે, પીરસી રહ્યા છે, તો તમે જોવા જાઓ. તમે 800 હું એવું નથી કહેતો કે તમે આમાં રૂપિયા નાખો, નહીં કેમ નહીં નાખતા, પણ એટલીસ્ટ જોવા જાઓ. હા, જોઈને તમે જોયા પછી તમે મૂવીને તમે રિવ્યૂ આપો ને. જોયા વગર તમે મૂવીને રિવ્યૂ આપીને તમે ફેક પબ્લિસિટી શું કામ કરો છો? મારું કહેવું એટલું જ છે. પણ અત્યારે પેલા બે કલ્ચર જોવા મળે છે. એકને અતિશય પસંદ છે, જે ભાષા પ્રત્યે અતિશય પ્રેમ છે, જે જોઈ રહ્યા છે, એકચ્યુઅલી વેઇટ કરી રહ્યા છે. અને એક એવી પણ પબ્લિક છે જેને એમ છે કે કેમ આવી રહ્યું છે આ મૂવી, એ સવાલ વાળા છે. એવી જનરેશન એકચ્યુઅલી કહેતી હોય છે કે આ પિક્ચર કેમ આવી રહ્યું છે, નથી જવું યાર. ગુજરાતીમાં તો મને ઇન્ટરેસ્ટ જ નથી. ઘણા છે ગુજરાતીમાં ઇન્ટરેસ્ટ નથી, એ બી ગુજરાતીમાં બોલે છે. હા, એક્ઝેક્ટલી. અને છે આવા મતલબ કેવાય છે, હજુ જન્મેલા છે જેવા છે. તમને હું આપણે કઈ એવું નહીં કહેતું કે મળી જશે. તમે રાત્રે નીકળશો ને ક્યાં, તમને આવા છે ને 100 મળશે કે યાર મને ગુજરાતી મૂવીમાં રસ નથી, તું આ બી ગુજરાતીમાં બોલે. પણ મને એ બાજુ બીજી બાજુ એવું ખુશી થાય કે અમે બી ગુજરાતીમાં કામ કરીએ છીએ અને ભાષા પ્રત્યે કામ કરીએ, તો હું બહુ બધા લોકોને મળું છું જેને ભાષાથી અલગ જ પ્રેમ છે અને એ વર્ક બહુ સારો છે. ભાષાનું નોલેજ છે, ભાષા પ્રત્યે કામ કરવા માંગે છે. પિક્ચર આવે તો રાહ જોતા હોય છે, આ પિક્ચર ક્યારે આવશે. એ પેલા લાગ્યા હોય ને જાહેરાતના બોર્ડ, તો પહેલા વેઇટ કરતા, જો આ તારીખે આવે છે, જોવા તો જઈશું. એટલે ખુશી છે કે ચલો એ પબ્લિક તો છે, એ જવા દો, પણ જે છે એ બરોબર છે. બસ હું
હું અત્યારે એમને બી નથી, ભાઈ બધાની પોતપોતાની ચોઈસ હોય, બધાના અલગ અલગ ટેસ્ટ હોય, પણ એટલીસ્ટ એટલું કહું છું કે તમે મૂવીને જોયા વગર, મૂવીને જાણ્યા વગર છે ને તમે એને છે ને જજ ના કરવી જોઈએ. બરાબર, તમે સ્વીકારી લો મેં હજુ સુધી મૂવી જોઈ નથી એટલે હું કોઈ રિવ્યુ નહીં આપી શકું. તમે એમ કહી શકો છો, તમે સામેવાળું તમને એવું નહીં કે ભાઈ કેમ નથી જોયા તે, મને લાગશે મને ટાઈમ મળશે તો હું જોઈ આવીશ, બરાબર. પણ તમે એવી રીતે કે આ મૂવી ને કે આ મારો ભાઈબંધ જોવા ગયો તો એને ના મજા આવી ગયા, આવું મૂવી છે ને તેવું મૂવી છે, આમાં આવું છે ને તેવું, શું ક્વેશ્ચન, શું તે જોયું? એટલો જવાબ આપે નથી જોયું યા તો બાકી છે. કોકના રિવ્યુ થી તમે એ પબ્લિસિટી તમે ચેન્જ શું કામ બનાવો છો? તમે પોતપોતાના રિવ્યુ આપો ને, સીધી જ વસ્તુ છે. અને મારો તો ટાર્ગેટ છે કે મારે જ્યાં સુધી હું મારી માતૃભાષામાં મારે છે ને એક લેવલ સુધી પહોંચવું છે. મને ખબર છે સખત મહેનત છે, હું મહેનત કરવા તૈયાર છું એના માટે, મારી માતૃભાષાને આગળ લાવવા માટે. અને મારી માતૃભાષામાં મારે એક એવો પાયો જ્યાં સુધી બંધાય નહીં ત્યાં સુધી મારે સ્વિચ થવાની ઈચ્છા નથી. બહુ જ સારી વાત કરી તમે. મારે ગુજરાતી ભાષામાં મારે આગળ વધવું છે. અને ગુજરાતી ભાષા બધા કહે છે ને કે ગુજરાતી તો સમજ્યા, જ્યારે તમે ગુજરાતીને જ્યારે પ્રોપર ગુજરાતી જ્યારે વાંચશો ને ત્યારે તમારી જીભ બી ધ્રુજી જશે. અમુક વર્ડિંગ છે જ્યારે તમે પ્રોપર ગુજરાતી વાંચશો ને ત્યારે જીભ પણ તમારી ધ્રુજી. મેં એવું સાંભળ્યું છે કે ઇંગ્લિશ શીખતા તમને ઓછો ટાઈમ લાગે પણ ગુજરાતી શીખતા તમને ફાફા પડી જાય. જો પાછું ગુજરાતી તમને લખવું ને વાંચવું હોય પડી જ જાય. એટલે આપણે બોલી શકીએ છીએ પણ જે શુદ્ધ શબ્દો છે ને બોલતા બધાને ફાફા પડે. એટલે એમાં તો બહુ બધું શીખવાનું છે તમારે, મારે, આપણે બધા. હજી તો હું એમ નથી કહેતો હું હજુ પ્રોપર ગુજરાતી બોલું છું, બસ હજુ પ્રોપર ગુજરાતી તો તમે જ્યારે વાંચો એવો તમે કોઈ બી તમે બુક લઈને બેસો યા તો કોઈ બી ફોનમાં કોઈ એવો કંઈ આવ્યો હોય, કંઈ મેસેજ આવ્યો હોય ગુજરાતી આ તમે વાંચો ને ત્યારે ખબર પડે બસ આ ગુજરાતી પડ જાઓ. આપણને બોલતા વગર પ્રેક્ટિસ કરવી પડે વસ્તુ. એને મારે ગુજરાતી મારો ટાર્ગેટ છે. મારી માતૃભાષામાં મારે કંઈક કરીને બતાવવું છે. અને ક્યાં એક પેલા માતૃભાષામાં આપણો ટાર્ગેટ છે કે મારે માતૃભાષામાં જ આગળ વધવું છે. આશા રાખીએ કે હવે જ્યારે કુનાલ 2.0 વર્ઝન જોઈએ તો આ પણ અમને જોવા મળે. પણ અમે મારો ટાર્ગેટ પહેલેથી છે. અને હું બધાને જ કહેવું છું કે પહેલા ભલે મારે આના માટે વાર લાગે, ગમે તેટલો સમય લાગે, પણ સૌથી પહેલાં તો મને ઓપ્શન આવશે ને તો હું ગુજરાતી જ પસંદ કરીશ. મારે ગુજરાતીમાં જ પહેલાં આગળ વધવું છે. જ્યાં સુધી ગુજરાતીમાં મને આમ સંતોષ નહીં મળે કે હા મેં કર્યું ગુજરાતીમાં, મેં કંઈક કરી બતાવ્યું, ત્યાં સુધી હું નહીં શાંત રહું. મહેનત કરતો રહીશ ગમે તેટલો સમય લાગે. તો અમને તમારું જે ફેમસ કેરેક્ટર છે પસા કાકા, એના વિશે કંઈક કરીને બતાવો એટલે અમારી ઓડિયન્સ પણ જોવે. પસા કાકા એ ખરેખર બહુ જ, પહેલા તો પસા કાકા મેં કેવી રીતે બન્યા એ તમને જણાવું. થોડુંક ફટાફટ જણાવીશ તમને કે ના શાંતિથી જણાવો, કોઈ ઉદાહરણ નથી. પસા કાકા છે ને મેં કેરેક્ટર એક બનાવ્યો હતો સ્પેશિયલી. પહેલા તો અમારા એક દાદાને મેં ઓબ્ઝર્વ કર્યા હતા. એ દાદાને ઓબ્ઝર્વ કર્યા, એમાંથી મેં દાદાનો ટોન લીધો, એમના ફેસના ગેસ્ચર અમે લીધા, બસ એટલું એમાંથી લઈ લીધું. એમાંથી લઈને પછી મેં લખી નાખ્યું કે શરૂઆત મેં હજી નામ નહોતું આપ્યું કે એક દાદા છે, એ આવી રીતે બોલે છે, મોઢું આવી રીતે હલાવે છે, ચશ્મા પહેરે છે, બેતાલા પહેરે છે, અને આટલા ચશ્મા આવી રીતે ચશ્મા રાખે છે. પછી ગેટઅપ ઉપર આવ્યો કે એમનો ફેસ કેવો હશે, તો દાઢી એમની શું કહેવાય વ્હાઇટ કલરની દાઢી, ઉપર પહેલા ટોપી હતી, હવે પાઘડી, પસા કાકા અપડેટ થઈ ગયા, પાઘડી પર આવી ગયા. ટોપી હતી પછી હવે પાઘડી કરી નાખી. પેલો પાઘડી ઇન ધ સેન્સ પાઘડી ના કહી શકાય, પેલો નાનો રૂમાલ આવે છે ને, રૂમાલ બાંધેલો હોય ને એ ટાઈપનું જેમ. પછી જબ્બો, લેગો અને ચપ્પલ. અને હું જ્યારે પસા કાકાની જ્યારે પ્રેક્ટિસ કરતો હતો ને ત્યારે લિટરલી આમ મારું ગળું, આ હકીકત છે, મારું ગળું મને દુખાતું હતું. રાત્રે હું આમ લિટરલી આમ એટલું મને રાત્રે ઊંઘ નથી આવતી, એટલું ગળું દુખાય મને એમ. કારણ કે શરૂઆત હતી, આખો અવાજ ચેન્જ થઈ જતો હતો, બરાબર. અને એ અવાજ જ્યારે હતો મારા ગળામાં મને એટલી તકલીફ પડતી હતી, મતલબ કંઈ નહીં, યુઝ ટુ થઈ જશે માણસ.
જ્યારે નવું હોય તો એન્જિન નવું હોય તો થોડુંક તો રે પછી મને ધીરે ધીરે પછી શું કે ઓઇલિંગ થઈ જાય ને તો પછી ગમે ત્યારે યુઝ ટુ થઈ જ જવાનું છે. એટલે મેં ચાલુ રાખ્યું. એક સમય પછી જે પશા કાકાનો જે ટોન બી સેટ થઈ ગયો, એનો અવાજ બી સેટ થઈ ગયો, અને મેકઅપ બી હું મારી જાતે જ કરું છું. હું કોઈને બોલાવતો નથી. પશા કાકા પહેલાં રેડી થતા મારે કંઈ 20-25 મિનિટ થતી હતી. અત્યારે ટચવુડ મારે આમ કરવું હોય ને ત્યારે 10 મિનિટ મેક્સ લાગે છે પશા કાકાને તૈયાર કરતા. બહુ વાર લાગતી નથી. એટલે એમ એ કાકાનો ટોન છે ને, જે દાદાનો ટોન હતો ને, એટલે આવી રીતે હતો. બેટા એટલું ધીરે બોલતા હતા એટલે એ દાદા, બેટા લાલ્યા કેમ છે તું. હવે આટલું ધીરે બોલીએ બરાબર, ત્યાં સુધી તો મારે હું જે વિડીયો બનાવતો ત્યાં સુધી તો આ ડાયલોગ જ મારા પર છે. એટલે એ સ્પીડમાં કરે કે બેટા કેમ છે તું, તબિયત પોણી યાર હતા. એ શરૂઆત કરી. પછી ચશ્મા હતા, એ ચશ્મા નહોતા પહેરતા, પણ મેં ફની લાવવા માટે બેતાલા આવે છે. બેતાલાને તમે આમ પહેરો, આમ કરો એટલે તમારી આંખો મોટી દેખાય, એટલે ત્યાં તમારો ફની ફેસ દેખાઈ જાય, અને એંગ્રી ફેસ બી દેખાય ને મસ્ત દેખાય. કે આમ બેઠો મને તમે હેરાન કરે અવારમાં, ખબર નહીં પડતી, મને હેરાન નહીં કરવાનો. મારા ઘેર તો ને મારા બહેરીને થોડા રાત જોવો છે. હું કહેવું અને ટાટ બહુ હોય છે એટલી રહ્યું થોડું હતું કે ન. આ જે ફેસ છે ને આ વાળો, એ કરતા બી મને દુખાતું હતું આ અવાજ, પણ હવે આદત પડી ગઈ છે. બસ આ રીતનો છે પશા કાકા. અને હું પશા કાકાને છે ને બહુ આમ તિજોરીમાં રાખું છું. આમ રેગ્યુલર પેલું કે તમને રોજ દાળ ભાત ખવડાવીશું તો નહીં મજા આવે, બોર થઈ જશે. અઠવાડિયામાં એકાદ બે વખત દાળ ભાત ખવડાવ તમને મજા આવશે. એમ પશા કાકા હું એવી રીતે જ લાવું છું, કારણ કે એ કેરેક્ટરને છે ને હું અંદર રાખું છું, એ જીવું બી છું કેરેક્ટરને. એમ તો હું એવું ઈચ્છું છું કે એ કેરેક્ટરને લોકો આ જીવન જોવે અને એનાથી મજા આવે. રોજ આ પછી આપીશ ને તો બધા આમ યાર સમજ્યા, ચલો ચીલ, નહીં મજા આવતી એવું થઈ જશે. પણ મારે એ વસ્તુ લોકોના મગજમાં નથી બેસાડવી. એટલે ધીરે ધીરે એને આમ શું કે ક્યારેક લાવવાના, પણ જ્યારે બી લાવવાના ને ત્યારે બધાને મજા આવી જોઈએ. આ રીતનું છે. કુનાલ, તમારી સાથે વાતો કરીને બહુ જ મજા આવી. અને હવે અમે આશા રાખીશું કે તમે બહુ જ વધુ પ્રગતિ કરો. ગુજરાતી ભાષામાં જેમ તમારું સપનું છે એમ તમને આગળ પણ પ્રગતિ મળતી રહે. અને ફરી આપણે એકવાર આ કાર્યક્રમમાં મળીએ અને નવા સબ્જેક્ટ સાથે તમારો નવો કોઈ બહુ મોટો સારો પ્રોગ્રામ થાય એની માટે મળીએ. પાક્કું 100%. થેન્ક યુ તમારો સમય આપવા માટે. થેન્ક યુ સો મચ મને બોલાવવા માટે. અને બસ આજ કે ભાઈ લોકો સુધી મેસેજ પહોંચે, સારો મેસેજ પહોંચે, આપણે એ જ છે ટાર્ગેટ. તો તમે પણ જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝના ખાસ પ્રોગ્રામ સાથે, જાણીતા ચહેરાની અજાણી વાતો સાથે. નમસ્કાર.